આ દ્રશ્ય સંસ્કાર વિધિઓમાં દ્વારા તમે અદ્ભુત કાર્ય સિદ્ધ કરો છો. તમે જળનો અનેક વિધિ ઉપયોગ કર્યો છે, તેથી તે સ્નાન સંસ્કારના કૃપા ઝરણાનું સચોટ સંકેત બની ગયું છે. હે ઈશ્વર, છેક સૃષ્ટિના પ્રારંભે જળ પર તમારો આત્મા વિગતતો હતો. એને પ્રભાવે એમાં પાવનકારી શક્તિનો ગુણ ઉતર્યો. જળ પ્રળયના જળ વહાવીને તમે સ્નાન સંસ્કારના નવનિર્માણનું પ્રતીક પૂરું પાડ્યું. પ્રળયના જળથી પાપી જગતનો અંત આવ્યો અને નૂતન સૃષ્ટિનો પ્રારંભ થયો. સ્નાન સંસ્કારના જળ પાપના અંધારા ધુએ છે અને નવજીવનનું પ્રભાત પ્રગટી રહે છે. એ ઈશ્વર, આબ્રહામના સંતાનોને મિસર દેશોની ગુલામીમાંથી છોડાવી ને તેમને કોરે પગે રાતે સમુદ્ર પાર કરાવી તમે જળ સંસ્કારની આગાહી કરી. તમારા પુત્ર યર્દન નદીમાં યોહાનને આ તે જળ સંસ્કાર લીધા પછી પવિત્ર આત્માનો અભિષેક પામ્યા. ક્રૂસ પર જડેલા હતા ત્યારે તેમના લોહી સાથે જળના બિંદુઓ વહાયા. પુનરુત્થાન પામ્યા પછી પિતાના શિષ્યોને તેમણે આજ્ઞા કરી કે જાઓ, બધા લોકોને મારા શિષ્ય બનાવો અને તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્નાન સંસ્કાર કરાવો. તમારી ધર્મસભા પર અમે દ્રષ્ટિ કરો, તેના પર સ્નાન સંસ્કારના જળ વહાવો. આ જળમાં પવિત્ર આત્માની કૃપા ઉતારો. તમારી પ્રતિમા રૂપે ઘડાયેલો માનવી સગળા પાપના મેલથી શુદ્ધ બની જળ અને પવિત્ર આત્માના પ્રભાવે નવેસરથી જન્મ પામો. હે ઈશ્વર, તમારા પુત્ર દ્વારા આ જળમાં પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતારો. સ્નાન સંસ્કાર મારફતે ઈસુ ખ્રિસ્ત સાથે મૃત્યુ પામીને દફન થઈ બધા એમની સાથે પુનર્જીવન પામો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.